મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે જેવી નિર્વિકલ્પ સમાધિની અંદર આ જીવને શાંતિનો અનુભવ થાય છે, સમાધિ વગર પણ એવી શાંતિનો અનુભવ થઈ શકે? તો એમાં શ્રીજી મહારાજ પોતે એવી વાત કરે છે કે આ દેહને વિશે આપણને જેવી દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ છે, એવી જ દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ જો ભગવાન અથવા તો ભગવાનના સંતની સાથે થાય તો સમાધિ વગર પણ આપણને આ શાંતિનો અનુભવ થાય. સમાધિનો જ્યારે આપણે વિચાર કરીએ તો એ સિદ્ધ કરવું બહુ કઠણ છે. અષ્ટાંગ યોગની જે વાત છે, રાજયોગની વાત છે, 8 અંગ છે. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલા જ અંગનો આપણે વિચાર કરીએ તો પહેલા અંગની અંદર પણ 5 વાત આવી જાય છે: અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. આનું પાલન કરવું પણ બહુ કઠણ છે. દુનિયાનો વિચાર કરીએ, આપણે પોતાનો પણ વિચાર કરીએ. અહિંસા પણ બહુ કઠણ છે. મન, કર્મ, વચને અહિંસાની વાત આવે. દેહે કરીને આપણે હિંસા કદાચ ના કરીએ, પણ વચનથી હિંસા થઈ જાય. વચનથી આપણે કોઈને 2 વહેણ કહી દઈએ, વગર વાંકે પણ આપણે કોકને કહી દઈએ. મનની અંદર પણ હિંસા થાય. બ્રહ્મચર્યની વાત કરીએ તો બ્રહ્મચર્યની વાત મહારાજે જે આપેલી છે તો એના પરથી પણ આપણને ખબર પડે કે એમાં ઘણી બધી કચાશ છે. સત્યની વાત કરીએ તો સત્ય ખરેખર શું છે એ સમજવું પણ અઘરું છે. અને ક્યારે સત્ય છે એ કદાચ આપણે ન બોલીએ તો એ વધારે હિતાવહ છે. ક્યારેક અસત્ય પણ બોલવું પડે. શાસ્ત્રની અંદર આ વાત કરી છે, એટલે એ પણ કઠણ છે. અસ્થેય, કોઈ પ્રકારની ચોરી ન કરવી. તો આપણે દેહે કરીને કોઈ ચોરી કરતા નથી, પણ સૂક્ષ્મ ચોરીની વાત શાસ્ત્રીજી મહારાજ કરતા. એ કદાચ થઈ જાય. સ્વામી એવું કહેતા, કોકની વસ્તુ પૂછ્યા વગર આપણે લઈએ એ પણ એક પ્રકારની ચોરી છે. હવે આપણે તો ખાલી કામ હોય, મિત્ર હોય, તેની વસ્તુ લઈ લીધી હોય વાપરવા માટે, પણ એ માણસના અંદરની અંદર દુઃખ થાય કે મારી વસ્તુ ક્યાં આગળ ગઈ, એ પણ ચોરી કહેવાય. અને અપરિગ્રહ, જે વસ્તુની આપણને જરૂર ના હોય એ વસ્તુનો આપણે ઉપયોગ ના કરીએ, રાખીએ પણ નહીં, સંગ્રહ ના કરીએ. ખાલી ફર્સ્ટ સ્ટેપમાંથી પાસ થવું કઠણ છે. પછી આગળના બીજા 6 સ્ટેપ આવે સમાધિ પહેલાના. નિયમમાં આવી રીતે છે, એમાં તો 10 વસ્તુઓ છે. પછી આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એનું ફળ શું છે? તો યોગસૂત્રની અંદર વાત કરી કે અત્યારે આપણને ભગવાનની મહેરબાની છે, દયા છે, તો અન્ન વસ્ત્રની કોઈ તકલીફ નથી. અને હવે જે કંઈ દુઃખ છે મનના દુઃખ છે. પણ મનમાં આપણને સંકલ્પ ના થાય તો દુઃખ થતું નથી. મનની અંદર જ્યારે સંકલ્પ ઉઠે ત્યારે દુઃખ થાય. તો યોગ છે, યોગનું ફળ છે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિનો નિરોધ થાય, સંકલ્પ માત્ર બંધ થઈ જાય, દુઃખ માત્રની નિવૃત્તિ થઈ જાય. આ એક લક્ષ્ય, આ ધ્યેય પતંજલિ ઋષિએ એ પોતે બનાવ્યો. અને સાધના કેવી રીતે કરી એનું વર્ણન પોતે યોગસૂત્રની અંદર કરેલું છે. હવે આ જે વાત છે, હવે એ વાત વિચાર કરો, આટલી કઠણ વાત છે, બહુ અઘરી વાત છે. અને કોઈ વ્યક્તિને ખરેખર કોઈ કષ્ટનો, દુઃખનો અનુભવ થતો પણ નથી. જ્યારે આ વ્યક્તિ આ માર્ગ ઉપર જો સિદ્ધિ પ્રાપ્ત કરે તો. એક પુસ્તક પોલ બ્રન્ટને લખેલું છે. પુસ્તકનું નામ છે અ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા. પોલ બ્રન્ટન બ્રિટિશ માણસ, ઇંગ્લિશ માણસ, એણે આ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદર ઘણા બધા મહાત્માઓ
આ યોગ સિદ્ધ કરવા માટે જે સાધનાઓ કરી છે એનું વર્ણન કર્યું છે. એક વ્યક્તિએ કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી, પણ એ માર્ગે ઘણું બધું આગળ વધેલા. તો 40 દિવસ સુધી એને એક પેટીની અંદર કે એક રૂમમાં પૂરી દીધેલા, કોઈ ખાવાનું નહીં, કશું જ નહીં. પણ એ વ્યક્તિ જ્યારે બહાર નીકળ્યા ત્યારે સ્વસ્થ હતા. દિવસો સુધી ઘણા બધા માણસો જમીનની અંદર દટાઈ ગયા. ત્યાં હવાનો પણ પ્રશ્ન થાય, પણ દિવસો સુધી દટાયેલી વ્યક્તિઓ, એને પણ કશું થયું નથી. તમને ધારો એટલા દિવસ તમે ભૂખ્યા રહી શકો, પાણી વગર પણ રહી શકો, અને અમુક સમય સુધી જે તમારી હવા છે એનું નિયમન એવી રીતે કરી શકો કે તમારા શરીરને ઓછામાં ઓછી હવાની જરૂર પડે. હવે આવું બધું હોય તો દુઃખનો પ્રશ્ન, કોઈ સાથે બોલવાનો પ્રશ્ન, વાતચીતનો પ્રશ્ન ઉઠતો જ નથી, એ આવતો જ નથી. પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી છે કે આવી કોઈ વ્યક્તિ પ્રાપ્ત થવી પણ દુર્લભ છે જેને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય. અને એ પ્રાપ્ત થયા પછી જે મનની અંદર શાંતિનો અનુભવ થાય, આમ તો એના કરતાં વધારે વાત છે, પણ એટલું પણ સમજાય. કારણ કે લોકની અંદર તે વખતે એની પ્રસિદ્ધિ બહુ હતી. તો એમાં જે શાંતિનો અનુભવ થાય, એવી શાંતિનો અનુભવ સમાધિ વગર પણ કેવી રીતે થાય, એનો ઉપાય મહારાજ બતાવે. ભગવાન અથવા તો ભગવાનના સંતમાં દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ. જો આપણે બીજો વિચાર કરીએ કે માણસે સમાધિની અંદર જાય પણ નિષ્ક્રિય બની જાય, સમાધિમાં જાય પછી કંઈ કામ થાય નહીં, પણ સમાધિમાંથી બહાર નીકળી અને એને કોઈ કામ કરવું હોય અને એનો વ્યવહાર જ્યારે ઇન્દ્રિયો દ્વારા થાય, તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી, એને શાંતિ છે જતી રહે. એ શાંતિ રહે નહીં, એ વ્યક્તિ ચાળા પણ ચૂથવા લાગે, આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. બીજો પ્રશ્ન પૂછ્યો, શ્રીજી મહારાજ પોતે જ એ વતનામૃતમાં પ્રશ્ન પૂછે છે. મહારાજે કીધું કે ગમે તેવા દેશકાળ ભૂંડા થાય તો પણ કલ્યાણના માર્ગમાંથી કોઈ દિવસ પાછો ન પડે. એવી કઈ સમજણ હોય કે જેને કરીને જ્યારે ધક્કા આવે, વાવાઝોડા આવે, દેશકાળ આવે તો પણ પાછા ન પડે, તો એના માટેનો ઉપાય કયો? આ બીજો પ્રશ્ન શ્રીજી મહારાજ પોતે જ પૂછે છે. પહેલો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, બીજો પ્રશ્ન શ્રીજી મહારાજ પોતે પૂછે છે. એના જવાબની અંદર પણ શ્રીજી મહારાજ આ જ વાત કરે છે કે ભગવાન અને ભગવાનના સંત એને વિશે આત્મબુદ્ધિ. એ જો આત્મબુદ્ધિ હોય તો કોઈ પ્રકારે દેશકાળ ના લાગે. આપણે બધી જ પ્રકારની ક્રિયા કરતા હોય, તમે નોકરી કરતા હો, ધંધો કરતા હો, તમારો વ્યવહાર હોય. સંતો થયા તો સંતોને પણ બાપા આજ્ઞા કરે છે તો બધો વ્યવહાર જ કરતા હોય એવું આપણને લાગે. પણ જેમ જેમ સત્પુરુષમાં પ્રીતિ થતી જાય તો એવી રીતે એના મનની અંદર પણ મજબૂતાઈ આવતી જાય, અને જેમ જેમ આજ્ઞા પડતી જાય એવી રીતે એના અંતરની અંદર ટાઢક છે થતી જાય. બહારથી આપણને બધી જ ક્રિયા કરતા એવું લાગે, અને અંતરની અંદર એકદમ શાંતિ એ વ્યક્તિને અનુભવ થતો હોય. એવી એક અદ્ભુત વાત એ શ્રીજી મહારાજે વતનામૃતની અંદર એ સમજાવેલી છે. મહારાજે વતનામૃતની અંદર એ વાત કરી છે. પ્રીતિની વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે એક વખત એક ઘોડી હતી, એ ઘોડી હણહણતી હતી, અને નજીકની અંદર બાળમુકુંદ સ્વામી પોતે ત્યાં આગળ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બાળમુકુંદ સ્વામીને પૂછ્યું કે આ ઘોડી કેમ હણહણે છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એમણે વાત કરી કે બીજી એક ઘોડી હતી, એની સાથે એને હેત થયેલું, નેડો લાગેલો, અને બીજી ઘોડી મરી ગઈ છે. તો એના વિરહની અંદર આજે ઘોડી જીવે છે ને દુઃખ થાય છે, એટલા માટે હણહણે છે. તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બાળમુકુંદ સ્વામીને કહે છે, બાળમુકુંદ સ્વામી તો બહુ જ મોટા સંત અને નાની ઉંમરની અંદર પોતે સાધુ થયેલા હતા. ખાલી એમની ઉંમર 12 વર્ષની હતી તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પાસે દીક્ષા લીધેલી, અને જુનાગઢની જે જોગ કહેવાય, એની જે પાઠશાળા કહેવાય, એનો જે આખો આશ્રમ કહેવાય, એ ગુણાતીતાનંદ સ્વામી નીચે પોતે એ ટ્રેનિંગ પ્રાપ્ત કરતા હતા. જ્યાં ત્યાગ, વૈરાગ, તપ, બધી જ પ્રકારની સાધનાઓ, ભક્તિ, એ બધું થતું હોય. એમને ગુણાતીતાનંદ સ્વામી એક વાત કરે છે
ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સત્પુરુષની સાથે આવો નેડો લાગ્યો છે? જ્યારે સત્પુરુષથી દૂર થવાનું હોય તો આપણા અંતરની અંદર કેટલું દુઃખ થવું જોઈએ. જેમ નરકની અંદર પડી ચૂક્યા હોય અને જેવું દુઃખ થાય એટલું દુઃખ થવું જોઈએ. આવું ગુણાતીતાનંદ સ્વામી એ પોતે બાળમુકુંદ સ્વામીને પોતે સમજાવે છે. પ્રસંગ એવો થયેલો કે બાળમુકુંદ સ્વામીને મંડળધારી બનાવેલા, એક મંડળની સોંપણી કરેલી. તેમના અંતર સહેજ જ ભાવ એવો થઈ ગયો કે ગુણાતીતાનંદ સ્વામી મને હવે જરા ઠેકાણે પાડ્યો, મારી વ્યવસ્થા થઈ ગઈ. એ પ્રકારની સહેજ વાત એમના અંતરની અંદર થઈ. એ સંકલ્પ પકડ્યો ગુણાતીતાનંદ સ્વામીએ, અને એમના યોગની અંદર જે કોઈ વ્યક્તિ આવેલા હોય એમના જીવનમાં કોઈ પણ પ્રકારની કસર ન રહે એવી ઈચ્છા તો સત્પુરુષને હોય. એટલા માટે એ બાળમુકુંદ સ્વામી એ માટે પોતે આવી વાત બોલ્યા. નેડો લાગ્યો છે કે સત્પુરુષનો વિયોગ થાય, આટલું બધું દુઃખ થવું જોઈએ. હવે સચ્ચિદાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો સચ્ચિદાનંદ સ્વામીને આવું દુઃખ થતું. જ્યારે શ્રીજી મહારાજ પોતે જતા અને શ્રીજી મહારાજ એક ગામથી બીજે ગામ જાય અને સચ્ચિદાનંદ સ્વામી છે, સચ્ચિદાનંદ સ્વામીને ખબર પડે મહારાજ જવાના છે, તો તે વખતે સ્વાભાવિકપણે દુઃખ થાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ એક સ્થાનની અંદર રોકાયા હોય તો ત્યાં આગળ સંતો હરિભક્તોને એટલો બધો પ્રેમ થઈ જાય. એ ખાલી આમ આવતા હોય, બેસતા હોય, ઉઠતા હોય, વાત કરતા હોય, અને પછી જવાનો વખત આવે ત્યારે બધાના આંખની અંદર આંસુ આવી જાય. હૃદય છે એ હૃદય ભરાઈ જાય. દેશ પરદેશમાં તમે જ્યાં આગળ જાઓ દરેક લોકો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલા છે. તો સચ્ચિદાનંદ સ્વામીને જ્યારે મહારાજનો વિયોગ થતો, આ બધા જાણો છો, લોહીના ટસિયા ફૂટતા, પડી જતા પોતે, અને લોહીના ટસિયા ફૂટે. તો જો કેટલું બધું દુઃખ એમના અંતરમાં છે તો આ હેત કહેવાય, આત્મબુદ્ધિ કહેવાય. એમાં પણ શ્રીજી મહારાજ ના પાડે છે. મહારાજે ના પાડી, આટલું તો હેત છે જ, પણ શ્રીજી મહારાજે ના પાડે છે. મહારાજ કે છે હેતની જ્યારે વાત કરી ત્યારે આંખની અંદર આંસુ આવતા હોય તો હેત છે, ના નથી, પણ લક્ષણ નથી. મહારાજે કારણીના 11ના વતનામૃતમાં સમજાવ્યું, હેત એટલે શું? જેટલી આજ્ઞા પડે અને જેટલી મરજી પડે, જેટલી આજ્ઞા જેટલી મરજી એટલું જ હેત, અને એટલી જ આત્મબુદ્ધિ. એટલે આપણે બધા ઘણા બધા વખતથી સત્સંગ કરીએ છીએ તો ભગવાનને સંતની અંદર હેત એનું લક્ષણ શું? લક્ષણની આ વાત કરે છે. એમાં આપણને જેટલું હેત, જેટલી આજ્ઞાનું આપણે પાલન કરીએ એટલું જ હેત, અને એટલી જ આત્મબુદ્ધિ કહેવાય. ભગતજી મહારાજનો આપણે વિચાર કરીએ, ભગતજી મહારાજ આખી જિંદગી સુધી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા કે મરજી લોપી નથી. એમાં શરીરમાં ગમે તેટલા દુઃખ આવ્યું તો પણ લોપી નથી, ગમે તેટલા અપમાન થયા તો પણ આજ્ઞા લોપી નથી, દેહે પડવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાઈ તો પણ આજ્ઞા લોપી નથી. કોઈ એમના જીવનની અંદર ડાઘ નહોતો, એમના જીવનમાં કોઈ પણ ભૂલ નથી. એક જ વાત હતી, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ સ્વરૂપનો મહિમા તું બધાને કહે. એટલી જ વાત ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એટલી જ વાત કરી, બીજી કોઈ વાત નહીં. ગુણાતીતાનંદ સ્વામી પોતે જાતે ભગતજી મહારાજને વિમુખ થવાની વાત હતી, વડતાલમાં પોતે ઊભા હતા, અને તે વખતે આ પવિત્રાનંદ સ્વામી હતા, અદ્ભુતાનંદ સ્વામી હતા, બધા સંતો આચાર્ય મહારાજ પણ હતા, અને તે વખતે વિમુખ થવાની વાત કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું તમે પ્રાગજીને વિમુખ ના કરો, તમારે શ્યામજીને વિમુખ કરવો હોય તો વાંધો નહીં, કારણ કે એમની વાતની અંદર બીજાનો નિષેધ પણ આવે છે. પણ પ્રાગજીએ તો ખાલી મારા મહિમાની વાત કરી, બીજું કંઈ કર્યું જ નથી. અને હું એને એમ કહીશ કે તું વાત કરતો બંધ થઈ જાય તો આળસી જશે, એ આગળ વધશે નહીં. તો કે ના, પવિત્રાનંદ સ્વામી કે મેં મનમાં નક્કી કરેલું ત્યાં આગળ કે મારે ભગતજીને પ્રાગજીને વિમુખ કરવો છે એટલે હું કરીશ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ઠાકર કરી અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી નીકળી જાય. પણ જો ભગતજી મહારાજને હેત હતું, તમે વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામીનું જોડાણ એમની હતું, જુદું જોડાણ હતું. ગોપાળાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા તો તે વખતે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા
કે ભગતજી મહારાજને એટલું બધું દુઃખ થયેલું કે જેમ ભોગાવાની નદી, ભોગાવાની રેતી હોય, વૈશાખ મહિનાનો તાપ પડતો હોય અને રેતી એકદમ ગરમ થઈ ગઈ હોય અને આખું શરીર કોકનું તમે એ રેતીની અંદર દબાવી દીધેલું હોય તો એના શરીરમાં જેટલો દાહ અને બળતરા થાય, જેટલું દુઃખ થાય, એટલું દુઃખ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા હતા ત્યારે ભગતજી મહારાજને થયું હતું. પણ આ જે વાત આવી ગુણાતીતાનંદ સ્વામી સાથેનું જોડાણ, એ જોડાણ કંઈ જુદી પ્રકારનું જોડાણ, એ આખી વાત છે એ અલગ પ્રકારની વાત બની ગઈ. આખી જિંદગી સુધી એમને મરજી પાડી, સ્વામીની જે ઈચ્છા હતી એ ઈચ્છા પ્રમાણે કર્યું અને પોતાનું બધું જ મૂકી દીધું. તો ગુરુ પરંપરાના જીવનની અંદર આપણને આ પ્રીતિ કહીએ, અતિશય દ્રઢ પ્રીતિ કહીએ, અતિશય દ્રઢ આત્મબુદ્ધિ કહીએ, એના બધા ઉદાહરણ ને દ્રષ્ટાંતો આપણને દેખાય. શાસ્ત્રીજી મહારાજનો પણ પ્રસંગ છે. ભગતજી મહારાજ માટે કેવો પ્રેમ કે હરિભક્તે એલાયચી આપેલા હતા. એલાયચીના દાણા 6 મહિના સુધી શાસ્ત્રીજી મહારાજ સાચવ્યા. સાધુ પાસે તો કાંઈ હોય નહીં, ઓટી તો ધોતિયાની ઓટીની અંદર રાખી મૂકે. સવારે સ્નાન કરવા માટે જાય તો ધોતિયું તો ગાઢવું પડે ને. હવે કોઈ એલાયચી જોઈએ તો એલાયચી લઈ જાય, એની ગાંઠ મારવી પડે જે પહેરવાનું છે એમાં. તે સાચવતા સાચવતા 6 મહિના થયા અને એક પ્રસંગ પડ્યો પૂરણપોળી બનાવવાનો. એ પૂરણમાં એલાયચીના દાણા વાટી એનો ભૂકો નાખે છે અને ભગવાનને થાળ ધરાવી અને જ્યારે ભગતજી મહારાજને અર્પણ કર્યો હશે તો તે વખતે ભગતજી મહારાજ તો અંતર્યામી જાણતા હશે કે કેવો પ્રેમ. ખાલી તુંબડી મોકલી અને કળીનો હાર મોકલ્યો. આમ દેખાય છે પદાર્થ બહુ સામાન્ય, આ મોટા પદાર્થ નથી. મોટી ગાડી આપી દીધી હોય કે મોટું એ દેખાડી દીધું એવું નથી, પણ એમાં જે ભાવ છે એ જાણતા હતા ભગતજી મહારાજ. અને એકદમ બોલ્યા, ઓ તારો ભલો થાય જગન પુરુષ દાસ, કે આ પ્રાગજી ડોસા સારું આટલો બધો દાખલો કર્યો, આટલી બધી મહેનત કરી. એ જે પ્રેમ, અતિશય દ્રઢ પ્રેમ, અને એની મરજી વિના બીજી કોઈ વાત જ નહીં, કોઈ વિચાર જ નહીં. યોગીજી મહારાજનો આપણે વિચાર કરીએ, શાસ્ત્રીજી મહારાજ માટે આવો જ પ્રેમ, આવો જ ભાવ. એમની મરજી કોઈ દિવસ ઉથાપી નથી, એમની આજ્ઞા કોઈ દિવસ ઉથાપી નથી. અને શ્રદ્ધા કેવી જબરજસ્ત, જબરજસ્ત શ્રદ્ધા. 40 વર્ષ સુધી યોગી મહારાજ કે ફરી વખત મને કેવું પડ્યું નથી. એક જ વખત આજ્ઞા થઈ ગઈ કે તમારે હરિભક્તોની સરભરા કરવી છે. આ બહુ કઠણ છે, બહુ કઠણ. આપણને દેખાય સામાન્ય. યોગીજી મહારાજ તો સાધુ હતા. હરિભક્તોની સરભરા કરવાની, જાત જાતની હરિભક્તોની રુચિ સાચવવાની, હરિભક્તોને આદર આપવાનો, હરિભક્તોની રસોઈ બનાવવાની, ક્યારેક કપડાં ધોઈ કાઢવાના, ક્યારેક દંડવત પણ એમને કરવાના, સમયની રુચિ સાચવી. અને 40 વર્ષ સુધી કોઈ ફેરફાર ન થાય, ક્યારેય પણ શાસ્ત્રીજી મહારાજને કેવું જ ન પડે. આ અતિશય દ્રઢ પ્રીતિને આત્મબુદ્ધિ. તો યોગીજી મહારાજના જીવનમાં અખંડ આનંદ હતો. એમની પાસે જે કોઈ જતા એમના જીવનની અંદર પણ આ શાંતિનો અનુભવ, આ આનંદનો અનુભવ થતો. એક વખતની મુલાકાત થઈ હોય ને તો પણ થાય, થોડીક જ વખત મળ્યા હોય તો પણ કોઈ દિવસ ભૂલે નહીં. ચિન્મયાનંદ સ્વામી ખાલી ફક્ત 10 જ મિનિટ માટે યોગીજી મહારાજને મળેલા, ફક્ત 10 મિનિટ, વધારે નહીં. અને 10 મિનિટ માટે મળ્યા, પણ એમનો જે પ્રભાવ, એમનો જે ઇમ્પેક્ટ એમના ઉપર પડ્યો, એ કેવો ઇમ્પેક્ટ પડેલો. તો 83ની સાલમાં જ્યારે એમણે એક પત્ર લખ્યો, 70માં મુલાકાત થઈ, 13 વર્ષ પછી એમણે કહ્યું કે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર લખાય છે અને તમે યોગીજી મહારાજના સંપર્કમાં આવેલા તો તમને યોગીજી મહારાજનો જે અનુભવ થયો છે તો તમે લખો. અને પછી એમણે કાગળ લખ્યો અને એ કાગળમાં તમે વાંચો 13 વર્ષ પછી. અને એ યોગીજી મહારાજ માટે લખે છે, The experience that I had in the presence of Yogiji Maharaj cannot be expressed in words. યોગીજી મહારાજની હાજરીની અંદર મને જે અનુભવ થયો, એ અનુભવ છે એનું વર્ણન છે, વર્ણન કરી શકું એમ નથી. બીજી વાત કરી, યોગીજી મહારાજ is a living mass of what has been expressed as the highest Brahman in the Upanishads. ઉપનિષદોની અંદર જે બ્રહ્મની વાત કરી ને, સર્વોચ્ચ બ્રહ્મ, પરબ્રહ્મ કહો, એનું મૂર્તિમાન સ્વરૂપ, હાલતું ચાલતું સ્વરૂપ જોવું હોય તો યોગીજી મહારાજ છે. છેવટે એક વાક્ય એમણે લખ્યું, ટુ સચ માસ્ટર્સ, ઓફ સચ માસ્ટર્સ વી કેનોટ ટોક અબાઉટ, વી કેન ઓનલી પ્રોસ્ટ્રેટ.
આવા જે મોટા સંત છે એના માટે આપણે કોઈ વાત કરી શકાય એવું નથી, ફક્ત દંડવત પ્રણામ કરી શકાય, એના કરતાં વધારે આપણે કશું ના કરી શકીએ. 85ની સાલની અંદર ગુણાત્માનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો. સ્ટેજ બહુ ઊંચું બનાવેલું, પાછળ બહુ મોટા મોટા પેઇન્ટિંગ્સ મૂકેલા હતા. અને એમને આમંત્રણ આપવા માટે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એ મુંબઈની અંદર ગયેલા. તો તે વખતે એમને વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીનો મોટો ઉત્સવ છે, તમે આવજો. એટલે કીધું કે તબિયત બરાબર નથી, અનુકૂળતા નથી, ના કે તમારે આવવાનું જ છે, પ્રમુખ સ્વામી ખાસ કહ્યું છે. આ બધી વાતચીત કરી એ પોતે પધાર્યા. જેવા પગથિયા ચડ્યા સ્ટેજના, અને પાછળ મોટું યોગીજી મહારાજનું જે પેઇન્ટિંગ હતું તેમને બતાવ્યું. એ કે યોગીજી આમ જોઈ જ રહ્યા, ખુશ ખુશ, પાછું યાદ આવી ગયું એમને. અને 91ની સાલમાં આખો એમનો પત્ર બ્લો અપ કરી અમેરિકાનું જ્યારે આપણે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉત્સવ થયો, એ ઉત્સવમાં આપણે આખો જ પત્રનો ત્યાં આગળ મૂકેલો હતો. અને ચિન્મયાનંદ સ્વામી પણ આવેલા, એમણે જોયું, એ પત્ર એમણે વાંચ્યો, એ પોતે બહુ જ રાજી થયા, બહુ જ પ્રસન્ન થયા. એ વ્યક્તિ છે ને સામાન્ય વ્યક્તિ નથી. આજે સિદ્ધબારીની અંદર હિમાચલ પ્રદેશમાં તમે જાઓ, ધર્મશાલા છે, જ્યાં દલાઈ લામાની તમે વાત સાંભળો છો, ત્યાંથી થોડા કિલોમીટર દૂર ઉપર સિદ્ધબારી નામની જગ્યા છે, તેમની સમાધિ બનાવેલી છે. અને સમાધિ આશ્રમ એકદમ સ્વચ્છ વ્યવસ્થિત આશ્રમ છે. સંતો ત્યાં આગળ ગયા હતા તો ખબર પડી કે આ પ્રમુખ સ્વામીના સંતો છે, એમના ગુરુ યોગીજી મહારાજ, યોગીજી મહારાજના શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલી આગતા સ્વાગતા કરી. એ ત્યાં આગળ આશ્રમવાસીઓ લગભગ 25 કે 30ની સંખ્યામાં આશ્રમવાસીઓ આવ્યા. ભાઈ બધા જ હતા, બહેનો દૂર રહ્યા, પૂજાપોનો સામાન લાવ્યા, પગ ખુલ્લા હતા. ત્યાં આગળ આદર સત્કાર કર્યો, બોલાવ્યા, લઈ ગયા. એમનું જે આગળ હતું સમાધિ સ્થાન દર્શન કરાવ્યા, બધે ફરાવ્યા, પ્રાર્થના પણ કરી, વિનંતી પણ કરી, આ બધી વાતચીત કરી. યોગીજી મહારાજનો 10 થી 12 મિનિટનો એમને યોગ થયો હતો. હવે આ જો હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર એમને આ સુખનો અનુભવ. તો શ્રીજી મહારાજ આ વાત સમજાવે છે, આત્મબુદ્ધિની વાત, એમને ક્યારેય પણ આજ્ઞા લોપી નથી. પ્રમુખ સ્વામીનો વિચાર કરો, હમણાંનો જ પ્રસંગ છે, ગુરુ પૂનમ ઉપર ત્યાં આગળ બહારીનથી એક શેખ આવેલા હતા. એ આવેલા તો 1997ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. એમણે જાહેર સભાની અંદર વાત કરી. એ દર્શન મેં કર્યા, આજે 11 વર્ષ થયા. એ દર્શનને હું ભૂલી શકતો નથી. અને મારા સ્વપ્નની અંદર પ્રમુખ સ્વામી આવે છે. અને પ્રમુખ સ્વામી પાસે એમણે આશીર્વાદ માગ્યા. આ ગુરુ પૂનમે સ્પેશિયલી બહારેનથી દુબઈ આવ્યા. દુબઈથી પ્લેનમાં અમદાવાદ સવારે 3 વાગે આવ્યા. થોડોક આરામ કર્યો, સવારના પોરની અંદર સીધા નીકળી અને અહીંયા આગળ દર્શન કરવા માટે ગુરુ પૂનમ છે સમયા પર હાજર થઈ ગયા. એ સમયામાં રહ્યા. એમણે વાત કરી, તમે ત્યાંના રસ્તા જો, અહીંના રસ્તા જો, આપણા રસ્તાની અંદર તો બહુ તકલીફો છે. ત્યાંના રસ્તા છે સરિયામ રસ્તા હોય, કોઈ તકલીફ નહીં, અને એકદમ વ્યવસ્થિતપણે હોય. અહીંયા કીધું, પણ મારા મનની અંદર એક જ વાત હતી, જે સ્વપ્નની અંદર મને વારંવાર આવે છે. આજે મને મૂર્તિમાન મળવાના છે, એટલે મને કોઈ તકલીફ નથી, મને કોઈ મુશ્કેલી નથી. આ બધી એને વાત કરી અને એટલા રાજી થયા. ત્યાર પછી ફરી વખત સાંજે કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ પાસે બેઠા અને એટલી બધી સ્વામીને વાતો કરી, એટલા ગદગદ થઈ ગયા. ત્યાં આગળ એની મીટિંગ હતી. તો એના જે રાજા હતા, તો બહારીના રાજાએ પૂછ્યું કે આપણી મીટિંગ છે, કે હું તો ભારત જાઉં છું. કે ભારત શા માટે તમે જાઓ છો? એણે કીધું, હૃદયના ઈલાજ માટે. હૃદયના ઈલાજ માટે, હૃદયનો ઈલાજ. હવે હકીકતમાં તો કંઈ હતું જ નહીં, દર્શન કરવા માટે આવવાનું હતું, એક બહાનું બતાવવાનું હતું. અને ખરેખર કે હું હૃદયનો ઈલાજ માટે જ આવ્યો છું. મારે પ્રમુખ સ્વામીના આશીર્વાદ જોઈએ છે. 400 વર્ષથી એના પૂર્વજો રાજા તરીકે જ બહારીનની અંદર રાજ કરતા આવ્યા છે, એ વંશની અંદર છે. અને આજે રાજાના પોતે મિનિસ્ટર તરીકે પણ છે. અને કલાક વાર્તાલાપ કર્યા પછી પ્રમુખ સ્વામીનો હાથ પકડી હાથે ચુંબન કર્યું. એ લોકો એનો શિરસ તો પ્રણાલિકા કહેવાય ને, એ રીતે વાત કરી. અને પોતે એક જ દિવસ માટે પછી અહીંથી પાછા અમદાવાદ ગયા, રાતનું પ્લેન પકડીને બહારીન પહોંચી ગયા. હવે તમે આ જો, પ્રમુખ સ્વામીને શાસ્ત્રીજી મહારાજમાં અને યોગીજી મહારાજમાં દ્રઢાત્મ બુદ્ધિ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને સ્વામી ત્યાં આગળ રાત્રે જમતા હતા અને બધા સંતો બેઠા હતા. તે વખતે મરજીની વાત નીકળી. તો એક સંત બોલ્યા કે મરજી તો સમજવી પણ બહુ અઘરી છે, તો પાળવાની વાત તો ક્યાં આવે?
બાપા એકદમ સહજ રીતે બોલ્યા, સ્વામી કે અમને ક્યારેય કઠણ પડ્યું નથી, ક્યારેય કઠણ પડ્યું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, યોગીજી મહારાજ અને મારો મત ક્યારેય જુદો પડ્યો નથી. યોગીજી મહારાજને મારી મરજી ક્યારેય અલગ પડી જ નથી. અને એમની ઈચ્છા પ્રમાણે જ આ બધું કામકાજ ચાલ્યા કરે. તો આ જો દ્રઢ પ્રીતિને આત્મબુદ્ધિની વાત કરી. હવે આપણે એના પરથી વિચાર કરવાનો, આ જો રસ્તો હોય અને આ જો શ્રેષ્ઠ રસ્તો હોય, એ એટલા માટે શ્રેષ્ઠ રસ્તો છે. મધ્યનું 54મું વચનામૃત જોજો. એ મધ્યના 54ના વચનામૃતમાં શ્રીજી મહારાજ આત્મબુદ્ધિની જરા વિશેષ વાત કરે છે. મધ્યનું 54મું વચનામૃત. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે, ઘણા બધા સાધન છે કલ્યાણ માટેના. એ ઘણા બધા સાધનોની અંદર સત્સંગ છે ને, એ સૌથી વધારે કલ્યાણકારી સાધન છે. એ જેને સમજાયું હોય એ વ્યક્તિના લક્ષણ શું છે. ઘણા તપ કરે છે, પદયાત્રા કરે છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, ઘણું બધું કરે છે ને. આધ્યાત્મિક માર્ગમાં યોગ છે, પ્રાણાયામ ઘણા બધા કરે છે. અત્યારે તમે જુઓ તો ઘણું બધું લોકો કરતા હોય છે. બધા કરતા સારામાં સારું સત્સંગ છે. હવે આ જેને સમજાયું હોય ને એ પુરુષના લક્ષણ શું. પછી શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, કોઈ રાજા હોય, મોટી ઉંમરમાં દીકરો થયો હોય, તો રાજાને આમ પેલા વાંજ્યો હોય, મોટી ઉંમર થાય ત્યારે દીકરો થાય, અને દીકરો થાય તે વખતે એમાં કેટલો બધો પ્રેમ થઈ જાય. તો છોકરા પાસે છે ને બધા જ ડિફેન્સલેસ બની જાય. ગમે તેવો મોટા બુદ્ધિશાળી માણસ હોય ને. 1992ની સાલમાં પૂજ્ય ઈશ્વર સ્વામીની સાથે અમે ચેકોસ્લોવાકિયા ગયેલા. પ્રોફેસર ફ્રીચ, જેણે ગાંધીનગર અક્ષરધામની અંદર જે સચ્ચિદાનંદ આખો શો એનું દિગ્દર્શન કરેલું એ વ્યક્તિ, તે વખતે એનો દીકરો યાન કરીને ફક્ત 5 વર્ષની ઉંમરનો હતો. હવે અમને એ વ્યક્તિ ત્યાં આગળ સ્ટુડિયોમાં લઈ જતા હતા, જ્યાં આપણું એડિટિંગનું કામ ચાલુ હતું. એના છોકરાએ એકદમ હટ પકડી, 5 વર્ષનો છોકરો, મારે આવું જ છે, ઓલા બહુ સમજાવે એની ભાષામાં, બોલો માને જ નહીં. પછી તો આમ કરવા લાગ્યા પ્રોફેસર ફ્રીચ. એણે કીધું કે આ બાળકો સાથે છે ને વી બીકમ ડિફેન્સલેસ. આપણે એની સામે કોઈ પ્રતિકાર શક્તિ ચાલતી જ નથી. મહારાજે શબ્દ મૂક્યો, બોલો રાજાની મૂછ તાણે. રાજાની મૂછ તાણે, રાજાને કાંઈ થાય નહીં. ખોળામાં લઘુ કરે તો પણ કાંઈ થાય નહીં, કશું જ થાય નહીં. ગામમાં અનીતિ કરીને આવે તો પણ એ કાંઈ બોલી શકે નહીં. આત્મબુદ્ધિ છે. તો એનો અર્થ શું થયો કે સત્પુરુષમાં આપણને હંમેશા નિર્દોષ ભાવ રહે. સત્પુરુષનો આપણને ક્યારેય અભાવ ના આવે, ક્યારેય પણ અવગુણ ના આવે, અને અખંડ પ્રેમ રહે. તો શ્રીજી મહારાજ કહે છે કે આત્મબુદ્ધિ કહેવાય. હવે આત્મબુદ્ધિનો એક શ્લોક અંદર લખેલો છે, અને એમાં બધું વર્ણન કર્યું છે કે યસ્યાત્મબુદ્ધિ ગુણપેત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઇજ્જધિ યતીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જનેશુ અભિજ્ઞેશુ સએવ ગોખરઃ. સત્પુરુષની અંદર કેવા પ્રકારની બુદ્ધિ કરવાની વાત મહારાજ સમજાવે છે કે દેહમાં આપણને પ્રેમ, આત્મબુદ્ધિ છે ને, સ્થૂળ અર્થ લો. આત્મબુદ્ધિ એટલે પોતા જેવી બુદ્ધિ, આપણા જેવી બુદ્ધિ સત્પુરુષમાં. તો આપણને દેહમાં કેવી છે પ્રીતિ. આપણે ટાઢ તડકો, ભૂખ તરસ લાગે, ભૂખ લાગે, તો સ્વામીમાં આપણને આત્મબુદ્ધિ ક્યારે કહેવાય? તે વખતે આપણને એવો વિચાર આવે કે પ્રભુ સ્વામીને પણ ભૂખ લાગી હશે. આપણને તરસ લાગે ત્યારે આપણને વિચાર આવે એમને પણ તરસ લાગી હશે. આપણને થાક લાગે કામથી તો એમનો વિચાર આવે એમને પણ થાક લાગ્યો હશે. આપણને બીમારી આવે તો તે વખતે આપણને જે દેખાય છે ને, આપણને વિચાર થાય એમને પણ એવું થયું હશે. આપણું કોઈ સન્માન કરે, આપણને ગમે, તો પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન થાય તો આપણને ગમે. તો આત્મબુદ્ધિનું આ એક લક્ષણ છે. એમનું અપમાન થાય, આપણું અપમાન થાય, આપણને દુઃખ થાય, તો એમનું અપમાન થાય તો આપણા અંતરમાં દુઃખ થાય. તો આત્મબુદ્ધિ આ કહેવાય. એમની આ સંસ્થા છે તો સંસ્થાને વિશે પણ કોઈક બોલે તો દુઃખ થાય. એમના જ સંતો હરિભક્તો છે તો સંતો હરિભક્તો છે એની વિશે પણ કોઈક ઘસાતી વાત બોલે તો પણ આપણને દુઃખ થાય, અને એને વિશે પણ આપણને પ્રેમ રહે. તો આત્મબુદ્ધિ છે એ આત્મબુદ્ધિની વાત છે.
તો શરીરની જે વાત છે એવી એમને વિશે પ્રીતિ. સગાવાલામાં કેવી પ્રીતિ છે? મેં હમણાં જ પ્રોફેસર ફ્રીચની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં બાપા લંડન પધારેલા, દુકાનમાં પધરામણી કરી, નજીકમાં બીજી એક દુકાન હતી, ત્યાં પધરામણી કરીને ઉપર ઘર હતું, ઘરે પધરામણી કરવા માટે ગયા. પહેલી દુકાનમાં પધરામણી કરી હતી, એના ઘરમાંય પધરામણી કરી હતી. ત્યાં આગળ એનો દીકરો હતો નાનો. હવે એ જે દુકાનવાળા હતા એ પ્રમુખ સ્વામીની સાથે બીજી પધરામણીમાં આવ્યા. ઘરેથી ફોન આવ્યો, કારણ કે કંઈક આરતી કે એવું કંઈક ભૂલી ગયા હતા. તો ઘરેથી ફોન આવ્યો, એમના પત્નીએ ફોન કર્યો, તો પહેલો જ વાત એણે કરી, બબલો શું કરે છે? પ્રમુખ સ્વામી બાજુમાં બતાલા કે બબલાને તો હમણાં જ જોઈને આવ્યા, હજી તો 2 મિનિટ થઈ છે, અને થઈ કે બબલો શું કરે છે? તો જો આ હેત આત્મબુદ્ધિ, તો જેવી સગાવાલામાં આપણને પ્રેમ ને આત્મબુદ્ધિ એવી આમાં થાય. પણ જો સગાવાલાને લીધે સંસ્થા ગૌણ થાય, અથવા તો સગાવાલાને લીધે ભગવાન કે સંત ગૌણ થાય, તો આત્મબુદ્ધિમાં કચાશ છે. પ્રમુખ સ્વામી કે ગોંડલ ગુરુકુળમાં મૂકવા માટે આવે પોતાના બાળકોને. હવે એ મૂકવા માટે આવે ને, શરૂઆતની અંદર આમ ઘરમાં ધમાલ કરતા હોય, ગામમાં ધમાલ કરતા હોય, તે સુધરે એ હેતુથી એ ગુરુકુળમાં મૂકવા માટે આવે. તો એક દિવસમાં સ્વભાવ જાય નહીં, તો ત્યાંય આગું પાછું કરે. એટલે પછી ઓલા પ્રિન્સિપાલ બોલે, શિક્ષક બોલે, અને કંઈક વાત કરી હોય તો માતા પિતા ઉપરાણું લેવા માટે આવે તો છોકરાનું ઉપરાણું લે. ભાઈ તમે તો જાણો તમારો છોકરો કેવો હતો, એટલા માટે તો અહીંયા મૂક્યો છે. તો એ પણ બરાબર ના કહેવાય. એટલે દેહને વિશે સગાવાલામાં આપણને હેત પ્રેમ છે એવું સત્પુરુષમાં થાય. પછી વાત કરી કે આપણને પાણી, જળ, તો જળને વિશે તીર્થ બુદ્ધિ છે. ગંગાનું પાણી, તે ગંગાનું પાણી લેવા માટે કાવડિયાઓ કેટલા દૂરથી આવે છે, એનો કેટલો મહિમા છે. તો એવો ભાવ થાય. પ્રતિમા છે, એમાં જે પૂજ્ય બુદ્ધિ છે એવી પૂજ્ય બુદ્ધિ સત્પુરુષમાં થાય. પ્રતિમા આપણને બોલાવતી નથી તો આપણને દુઃખ થતું નથી. એવી રીતે સત્પુરુષ આપણને બોલાવે નહીં તો આપણને દુઃખ ન થાય. આ જો થાય તો સમજવું આપણને આત્મબુદ્ધિ છે. આના કરતાં કોઈ મોટું સાધન નથી. સત્પુરુષ આપણને સામેથી પ્રેમ કરે છે. આપણે જોઈએ હમણાં વિડીયો, એમાં આટલો બધો સામેથી પ્રેમ કરે છે, કરશે પણ ખરા. તમારે બધા પ્રોગ્રામ થશે, બધી સ્મૃતિઓ પણ પોતે આપશે, સામેથી આપણને કરે છે. હવે આપણા તરફથી એમાં ચાલવાની જે વાત કરી ને, આત્મબુદ્ધિની વાત તો બહુ મોટી વાત છે. છેલ્લે તો એવું જ આવે છે, સત્પુરુષ મારું સ્વરૂપ છે. આત્મબુદ્ધિમાં તો પરાકાષ્ઠા તો પછી એ જ છે. અને જ્યાં આગળ આપણને કાંઈ પણ થાય, સત્પુરુષ અહીંયા હોય તો કેવી રીતે વર્તે, એ કેવા વિચાર કરે, કેવી ભાવના પ્રગટ કરે, એ જે આખી સાધના છે એ એકદમ છેલ્લી કોટીની વાત છે. એ પણ મહારાજે જેતલપુરના પહેલા વતનામૃતમાં કરી. પણ આપણને જે આજ્ઞા થાય એ બધી આજ્ઞાઓનું આપણે પાલન કરતા જઈએ, પછી ધીરે ધીરે મરજી પણ સમજાય અને આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ પણ થાય. અને છતી દેહે નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ વર્તે છે કે અક્ષરધામના સુખની આપણે વાત કરીએ છીએ એવો અનુભવ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.